ગાંધીનગરથી સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ સંકુલ 1નું કર્યું નિરીક્ષણ। સ્વર્ણિમ સંકુલ 1માં થયેલા સમારકામનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ। અહીં તેમણે કામગીરીનું નિરીક્ષણ કર્યું અને પૂછતાછ પણ કરી। જે સ્થિતિ છે અત્યારે સમારકામની તેની જાણકારી પણ મેળવી। અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, મુખ્યમંત્રીએ કોઈ સૂચના આપી છે ખરી? આજે બપોરે તેમના નિવાસસ્થાન જતા પહેલા મુખ્યમંત્રી સ્વર્ણિમ સંકુલ 1 જે પોતાની ઓફિસ આવેલી છે તેના નીચેના ભાગે આવ્યા હતા અને જે સમારકામ અત્યારે સ્વર્ણિમ સંકુલ 1માં થઈ રહ્યું છે, જો કે મોટાભાગનું સમારકામ પૂરું થવા પર છે, ત્યારે જે ડિઝાઇન નવી નક્કી કરવામાં આવી છે, આ ઉપરાંત જે મુલાકાતીઓ માટે રૂમ બનાવવામાં આવ્યા છે, વેઇટિંગ એરિયા જેને આપણે કહીએ છીએ, એ જ બનાવવામાં આવ્યું છે। ત્યાંનું ફર્નિચર અને ત્યાંની જે ડિઝાઇન જે પ્રમાણે નક્કી થઈ હતી એ મુજબ તેમણે નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ કર્યા બાદ મોટાભાગનું કામ જ્યારે પૂર્ણ થવાને આરે છે ત્યારે એને આખરી ઓપ આપવાની બાબતે ચર્ચા કરી હતી। કેટલાક સજેશન પણ તેમના દ્વારા કરવામાં આવ્યા હતા, કારણ કે અહીંયા જે મંત્રી કેબિનેટ કક્ષાના મંત્રીઓ બેસે છે તેમને મળવા માટે પણ અસંખ્ય લોકો આવતા હોય છે અને એ જ રીતે મુખ્યમંત્રી કાર્યાલયની મુલાકાત માટે પણ અસંખ્ય લોકો આવતા હોય છે। તો આ બંને મુલાકાતીઓ માટે અલાયદી વ્યવસ્થા થાય, મુખ્યમંત્રી કાર્યાલયે મુલાકાત માટે આવતા વીઆઈપી લોકો અને સામાન્ય નાગરિકો જે હોય છે તેમની વ્યવસ્થા અલગ થાય, એ માટેની જે અલગ અલગ રૂમ્સ બનાવવામાં આવ્યા છે તેની પણ મુલાકાત મુખ્યમંત્રીએ અત્યારે થોડી વાર પહેલા લીધી હતી। જી, આભાર હિરેન જાણકારી આપવા માટે।